चलो नेक्स्ट टॉपिक है सहअरावत गति और नियमित वर्तुळमय गति। આપણે सहअरावत गतिને નિયમિત વર્તુળમય ગતિ સાથે સરખામણી કરવાનો છે, બરાબર। તો ક્વેશ્ચન પહેલો છે, વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ सहअरावत ગતિ કરે છે। વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ सहअरावत ગતિ કરે છે। એના માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે। પ્રવૃત્તિ કંઈક આવી છે કે એક દોરી લેવાની, એ દોરી સાથે એક દડાને બાંધી દેવાનો અથવા એક પથ્થરને બાંધી દો, એને સમક્ષિતિજ સમતલમાં આ રીતે ફેરવો। પથ્થર બાંધીને શું કરો તમે, સમક્ષિતિજ સમતલમાં આ રીતે ફેરવો તો ઉપરથી તમે જોશો એટલે શું દેખાશે કે ભાઈ વર્તુળમય ગતિ થાય છે। ઉપરથી જુઓ એટલે શું દેખાય તમને, વર્તુળમય ગતિ દેખાય। પણ એ જ વર્તુળમય ગતિને સાઈડમાંથી તમે જુઓ, બરાબર, સાઈડમાંથી તમે જુઓ એટલે શું દેખાશે તમને કે પથ્થર જે છે ને આમ તેમ થતો દેખાશે। ઉપરથી જુઓ તો એ કઈ ગતિ છે, વર્તુળમય ગતિ છે, પણ સાઈડમાંથી જુઓ તો શું દેખાય, પથ્થર આમ તેમ જતો હોય દેખાય। તો આ કઈ ગતિ, તો કે વર્તુળમય ગતિ, અને આ કઈ ગતિ એટલે सहअरावत ગતિ, બરાબર। તો એ सहअरावत ગતિ એ શું છે કે આપણે એમ કીધું છે કે વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ सहअरावत ગતિ કરે છે। આ વર્તુળ બને છે, આ વર્તુળનો વ્યાસ એટલે આ, અથવા તો વ્યાસ એટલે આ વર્તુળમય ગતિ થાય છે, તો એ વર્તુળમય ગતિનો વ્યાસ એટલે કયો, તો કે આ થાય, બરાબર। તો એ વર્તુળમય ગતિના વ્યાસ ઉપર પ્રક્ષેપ सहअरावत ગતિ કહે છે। પ્રક્ષેપ એટલે પથ્થરનો પડછાયો, બરાબર। દાખલા તરીકે ધારો કે અહીંથી સામેથી પ્રકાશ આવતો હોય અને તમે આમ વર્તુળમય ગતિ આમ કરાવતા હોય અને અહીં સામે દિવાલ હોય તો દિવાલ ઉપર પડછાયો પડશે, તો પડછાયામાં છે ને પથ્થર આમ તેમ ગતિ કરતો દેખાશે, જ્યારે ખરેખર પથ્થર ગતિ કઈ રીતે કરે છે, આમ, બરાબર। તો આ પડછાયા પર આમ તેમ ગતિ કરે તો એ કોની ઉપર, તો કે વર્તુળના વ્યાસ પર થતી ગતિ છે। કેવી ગતિ છે, વર્તુળના વ્યાસ ઉપર। એટલે શું સરખામણી કરી શકાય કે સરળ આવર્ત ગતિ, सहअरावत गति એટલે શું, તો કે નિયમિત વર્તુળમય ગતિના વ્યાસ પર પ્રક્ષેપની ગતિ। सहअरावत गति એટલે નિયમિત વર્તુળમય ગતિના વ્યાસ ઉપર પ્રક્ષેપની ગતિ। આ એક પ્રવૃત્તિથી તમને સમજાયું છે કે પડછાયો છે એ આમ તેમ ગતિ કરશે એમ, બરાબર। ચલો આપણે થોડુંક વધારે ડિટેલમાં લઈએ, અને ડિટેલ માટે આપણે પહેલાં લઈશું સ્થાનાંતરની ચર્ચા કરશું। જે આ જ વાક્ય છે એ તમે સ્થાનાંતરની ચર્ચા ઉપરથી પણ ઇઝીલી સાબિત કરી શકો છો। તો ચલો ધારો કે આપણે એક કણ છે એ વર્તુળમય ગતિ કરે છે। આ વર્તુળમય ગતિ જે છે, બરાબર, એની વાત કરીએ આપણે। આ એક્સ અક્ષ કહી દઈએ, આ વાય અક્ષ કહી દઈએ, આ ઉગમ બિંદુ ઓ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ। ચલો ધારો કે આ વર્તુળની ત્રિજ્યા છે એ, જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે એ, અને આપણો જે કણ છે આ રીતે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે। આપણો કણ છે કઈ દિશામાં ભ્રમણ કરે છે, વિષમઘડી ત્રિજ્યામાં, આમ વિષમઘડી દિશામાં, બરાબર। તો કણ છે એ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ઓને અનુલક્ષીને વિષમઘડી દિશામાં ધારો કે ભ્રમણ કરે છે, બરાબર। તો ધારો કે કણ છે એ પહેલાં અહીંયા છે, ધારો કે આપણે કહી દઈએ પી, અથવા તો એ બિંદુને હું કહી દઉં છું P1। કણ છે પહેલાં અહીંયા છે, તો O થી P1 ને જોઈન્ટ કરો તો આ ત્રિજ્યા સદિશ થઈ જાય। ચલો આ t બરાબર 0 સમયે છે, t બરાબર 0 સમયે કણ ત્યાં છે, t બરાબર 0 સમયે x અક્ષ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય ફાઈ। ફાઈ એટલે કીધા પ્રારંભિક કોણ, પ્રારંભિક કોણ એટલે t બરાબર 0 સમયે ખૂણો। તો t બરાબર 0 સમયે કણ P1 આગળ હોય તો પછી આ ખૂણો ફાઈ। ચલો આ P1 જે છે એનો y અક્ષ ઉપર લંબ દોરું તો એને કહેવાય P1 ડેશ। P1 ડેશને કહેવાય P1 નો માફ કરજો, x અક્ષ ઉપર આપણે પ્રક્ષેપ દોરીએ, આમ સીધી લાઈન લઈ લો, x અક્ષ ઉપર લંબ દોરો તો P1 ડેશને કહેવાય P1 નો x અક્ષ પરનો પ્રક્ષેપ। P1 ડેશને શું કહેવાય, P1 નો x અક્ષ પરનો પ્રક્ષેપ। ચલો P1 ડેશ બરાબર P1 નો x અક્ષ પરનો પ્રક્ષેપ, P1 નો x અક્ષ પરનો પ્રક્ષેપ। તો OP1 ડેશ જે છે, OP1 ડેશ બરાબર OP નો અથવા OP1 નો x અક્ષ પરનો પ્રક્ષેપ, બરાબર। P1 ડેશ એટલે P1 નો પ્રક્ષેપ, તો OP1 ડેશ એટલે OP નો પ્રક્ષેપ। આખો આ થઈ ગયો પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે પડછાયો ઘટક, બરાબર। ચાલો હવે ધારો કે આ જે કણ ગતિ કરે છે એનો કોણીય વેગ ઓમેગા છે, કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ એ ઓમેગા છે, બરાબર। ચલો સમય આપણે t જેટલો લઈએ તો એનું કોણીય સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા t થાય, કારણ કે ઓમેગા કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, તો કોણીય સ્થાનાંતર એટલે
કોણીય વેગ ગુણ્યા સમય. તો ટી સમયમાં એનું કોણીય સ્થાનાંતર કેટલું થાય? ઓમેગા ટી. ધારો કે ટી સમયમાં P1 છે ત્યાંથી અહીંયા પહોંચે છે, બરાબર. આને હું કહી દઉં P2 બિંદુ. આ ટી બરાબર ટી સમયે. તો OP2 એને આપણે જોઈન્ટ કરીએ તો આ જે ખૂણો અહીંયા આવ્યો એ ઓમેગા ટી થાય. આટલો ખૂણો છે કેટલો થાય? ઓમેગા ટી, બરાબર. તો P2 ત્યાંથી જો હું x અક્ષ ઉપર લંબ દોરું તો આ બિંદુ મને મળે P2 ડેશ. તો P2 ડેશ એટલે P2 ડેશ બરાબર P2 નો x અક્ષ પરનો પ્રક્ષેપ. તો પછી OP2 ડેશ એ શું કહેવાય? OP2 નો x અક્ષ પરનો પ્રક્ષેપ. ચલો અહીંયા આપણે વેક્ટર પણ મૂકી શકીએ કારણ કે OP1 અને OP2 એટલે શું છે? સદિશો છે, બરાબર. તો ચલો આટલો પ્રક્ષેપ પડે. તો ચલો ટોટલ ખૂણો કેટલો થાય? ટોટલ ખૂણો ટી સમયે ટોટલ ખૂણો એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ. ટી સમયનો ટોટલ ખૂણો કેટલો થાય? ઓમેગા ટી પ્લસ ફાઈ. તો ધારો કે આટલો જે આવ્યા એને હું x ઓફ ટી કહી દઉં તો એમ કહેવાય કે આ સદિશ એ સદિશનું મૂલ્ય કેટલું? એ તીરની લંબાઈ એટલે ત્રિજ્યા. સદિશનું મૂલ્ય એ. સદિશ જે છે એ x અક્ષ સાથે ઓમેગા ટી પ્લસ ફાઈ ખૂણો બનાવે. તો ખૂણો બનાવી ઘટક કોસ. તો x ઓફ ટી બરાબર શું લખાય? x ઓફ ટી બરાબર a કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. x ઓફ ટી બરાબર શું લખાય? a કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એવું લખી શકીએ આપણે. લખવો પડે x ઓફ ટી બરાબર a કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. તો આવું સમીકરણ આપણે આગળ ભણી ગયા છીએ. આપણે ડાયરેક્ટ લીધેલું કે સ્થાનાંતરનું સમીકરણ a કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એ આજે આપણે સાબિત કર્યું કે એ જે સવડાવત ગતિ છે અને વર્તુળમય ગતિ સાથે સરખામણી કરો એટલે આપણને x ઓફ ટીનું સમીકરણ મળે. તો જો ચેક કરો શું થાય. P1 કણ અહીંયા હતો, બરાબર. તો સવડાવત ગતિમાં કણ અહીંયા હતો. ચલો આ P2 અહીંયા આવ્યો તો આ જો આ બિંદુ અહીંયા આવ્યું. તો કેવી વાત થાય કે આ જે છે આ P2 જેમ વર્તુળમય ગતિ કરતો જાય તેમ આ કણ કેવો થશે? આમ જતો જશે. આમ જો પહેલાં અહીંયા હતા, બરાબર. આ જેમ આમ જાય તેમ આમ જાય. તો બોલો આ રીતે થાય, બરાબર. પછી આ અહીંયા આવે, પછી બોલો આમ જાય, પછી બોલો આમ જાય, બરાબર. તો અહીંયાથી સ્ટાર્ટ કરો એટલે શું થાય? એક કણ છે એ વર્તુળમય ગતિ કરે ને એક કણ છે સવડાવત ગતિ કરે. તો આ રીતે આપણે લઈ શકીએ, બરાબર. આ રીતે ગતિ થાય, બોલો ખબર પડે, બરાબર. આ રીતે ગતિ થાય. ઓકે. તો ટૂંકમાં શું થાય કે એક સવડાવત ગતિ કરે, એક કઈ ગતિ કરે? એક જે છે એ માફ કરજો, એક વર્તુળમય ગતિ કરે તો એક કેવી ગતિ કરે? સવડાવત ગતિ કરે. તો એક વર્તુળમય ગતિ કરશે તો એક સવડાવત ગતિ કરશે. એક વર્તુળમય ગતિ કરે તો એક સવડાવત ગતિ કરે. તો આમ પ્રક્ષેપ જે છે એ શું થાય? y અક્ષ ઉપર એટલે કે સોરી માફ કરજો x અક્ષ ઉપર એટલે કે કઈ દિશા થયા? x અક્ષ ઉપર મતલબ કે શું કહેવાય કે વ્યાસ છે. આ વ્યાસ તો આપણે શું કીધેલું? વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ શું કરે? સવડાવત ગતિ કરે. આપણે સાબિત કરી દીધું. વર્તુળના વ્યાસ પર નિયમિત વર્તુળમય ગતિનો પ્રક્ષેપ એ સવડાવત ગતિ કરે. એવું આપણે સાબિત કર્યું, બરાબર. ચાલો હવે આ x ઓફ ટી નું સમીકરણ થયું. x ઓફ ટી x અક્ષ પરના પ્રક્ષેપનું સમીકરણ કહેવાય. આને શું કહેવાય? એને x પ્રક્ષેપનું સૂત્ર. આને કહેવાય x પ્રક્ષેપનું સૂત્ર. ચલો સેમ ધારો કે મારે y પ્રક્ષેપ જોતો હોય તો જો P1 થી આ જે P2 છે P2 થી હું y અક્ષ ઉપર આ રીતે લંબ દોરી શકું. તો આટલો જે આવ્યા એને હું જો y ઓફ ટી કહી દઉં તો y ઓફ ટી બરાબર આવું લખાય. એક ખૂણો એક કોસ હોય તો બીજો ઘટક સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. y ઓફ ટી બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ કોસ તો આ કેવો થાય? સાઇન. તો જો તમે સાઇનનું સૂત્ર પણ લખી શકો અને કોસનું લખો પણ બંનેમાં ડિફરન્સ શું? તો કે આ x પ્રક્ષેપનું સૂત્ર છે, આ કયું છે? y પ્રક્ષેપનું સૂત્ર. કોનું સૂત્ર છે? y પ્રક્ષેપનું. પેલું હતું x પ્રક્ષેપનું સૂત્ર, બીજું છે y પ્રક્ષેપનું. એટલે તમે કોસ લ્યો તોય ચાલે, સાઇન લ્યો તોય ચાલે, બરાબર. પણ તમારે શું જોવું પડે કે ભાઈ આપણે બરાબર કયા પ્રક્ષેપનું સૂત્ર આપણને પૂછ્યું છે? x પ્રક્ષેપનું કીધું હોય તો એ કોસ જ લેવું પડે ને y પ્રક્ષેપનું કીધું હોય તો એ સાઇન જ લેવું પડે, બરાબર. બાકી તમે કોસ લ્યો તોય ચાલે, સાઇન લ્યો તોય ચાલે. આપણે જ્યારે લેવાનું થાય ને ત્યારે આપણે એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ સૂત્ર લેશું, બરાબર. બાકી સાઇન લ્યો તો પણ ખોટું નથી, ચાલે. ચાલો તો આ રીતે આપણને x પ્રક્ષેપ અને y પ્રક્ષેપનું સૂત્ર મળે. તો ચલો આ જે કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એ જે કણ આવે એ કણને કહેવાય સંદર્ભ કણ. એ કણને શું કહેવાય? સંદર્ભ કણ.
જ્યાં વર્તુળ બને છે એ વર્તુળને કહેવાય સંદર્ભ વર્તુળ. જે વર્તુળ બને એને કહેવાય સંદર્ભ વર્તુળ, બરાબર. અને જ્યાં અક્ષ છે કે જેની સાપેક્ષે આપણે ખૂણા માપ્યા એને કહેવાય સંદર્ભ અક્ષ. જેની સાપેક્ષે આપણે ખૂણા માપીએ છીએ એને શું કહેવાય? સંદર્ભ અક્ષ, બરાબર. ચલો, તો આ વાત થઈ ગઈ આપણી સ્થાનાંતરની. બીજું કે આમાં એક બાબત તમારે ખાસ યાદ રાખવી જોઈએ કે આપણે સરળ આવર્ત ગતિ અને વર્તુળમય ગતિ એની સરખામણી કરી. આ શું છે? માત્ર સરખામણી છે. એટલે એવું નહીં સમજી લેવાનું કે સરળ આવર્ત ગતિ એટલે વર્તુળમય ગતિ, એમ એવું નથી. માત્ર ને માત્ર આપણે શું કરીએ છીએ? એમની સરખામણી કરીએ છીએ, એમ. બીજું નવું નથી. આ ખરેખર તો બંને ગતિઓ કેવી છે? ભિન્ન છે. કારણ કે વર્તુળમય ગતિ જે છે ને એમાં હંમેશા કેન્દ્રગામી બળ લાગતું હોય. કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. જે સરળ આવર્ત ગતિમાં જે બળ લાગે એ સરળ આવર્ત પ્રકારનું હોય છે. એનું સૂત્ર ભણી ગયા આપણે, F = -kx. સરળ આવર્ત ગતિ, બરાબર. આપણે જ્યારે પ્રસ્તાવના વખતના ફર્સ્ટ સેશનમાં જોયું હતું ત્યારે આપણે F = -kx આવું સૂત્ર ભણી ગયા. x લખો અથવા y લખો. જ્યારે કેન્દ્રગામી બળ હોય, કેન્દ્રગામી બળ, તો F = mv²/r આવે, જે વેગ આધારિત બળ છે. જ્યારે આમાં x, બરાબર, k અને x એવા અચળાંકો છે. જે પહેલામાં દળ અને ત્રિજ્યા એવા અચળાંકો છે. ટૂંકમાં બંને કેવા છે? ભિન્ન ગતિઓ છે. માત્ર આપણે સમજૂતી માટે બંને ગતિઓને સરખાવીએ છીએ. બાકી ખરેખર બંને ગતિઓ કેવી છે? એકબીજાથી અલગ છે, ભિન્ન ગતિઓ છે, બરાબર. તો ચલો, આ થઈ ગયું આખું સ્થાનાંતરનું, બરાબર. ચલો, હવે લઈએ આપણે વેગ અને પ્રવેગ. ચાલો, તો આપણે એક્સ પ્રક્ષેપનું સૂત્ર ભણી ગયા. સ્થાનાંતર માટે એક્સ પ્રક્ષેપનું સૂત્ર x (t) = a cos ωt + phi. અને જો y પ્રક્ષેપ હોય તો y (t) = a sin ωt + phi. આવા આપણે સૂત્ર ભણી ગયા. ચલો, હવે આપણે ચર્ચા કરીશું સરળ આવર્ત ગતિમાં વેગ v (t). ચલો, ફરીથી આપણે એ જ વર્તુળમય ગતિને ધ્યાનમાં લઈએ. ચલો, ફરીથી આપણું એ જ સંદર્ભ વર્તુળ, એ જ સંદર્ભ કણ, અને એ જે કણ છે એ, બરાબર, વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. એનો કોણીય વેગ છે ઓમેગા. આની જે ત્રિજ્યા છે એ છે a, બરાબર. ચલો, કોણીય વેગ ઓમેગા અને ત્રિજ્યા a હોય તો ચેપ્ટર 7માં આપણે આવું સૂત્ર ભણી ગયા, v = r ઓમેગા. રેખીય વેગ v = r ઓમેગા, તો એના પરથી v = a ઓમેગા થાય. ત્રિજ્યા એટલે a. અને આ વેગ કઈ દિશામાં હોય? તો કે સ્પર્શકની દિશામાં, ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ચાલો, મતલબ કે ધારો કે કોઈ સમયે કણ જે છે ધારો કે અહીંયા છે, બરાબર. t = t સમયે જો કણ આપણો અહીંયા હોય તો આવો ઓથી આને જોઈન કરો, બરાબર. તો આ રીતે આપણને સદિશ મળશે, બરાબર. ચલો, એ ત્રિજ્યા સદિશ થઈ ગયો આપણો એ. ધારો કે આ ખૂણો હું લઉં છું θ, જ્યાં θ એટલે ωt + phi. પણ દરેક વખતે આપણે ωt + phi આખું ન લખવું હોય તો આપણે શું લખી નાખીએ? θ, એમ. ચલો, અહીંયા વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય, આ v, અને એનું મૂલ્ય આવશે a ઓમેગા. a ઓમેગા એટલે તીરની લંબાઈ a ઓમેગા જેટલી હોય, બરાબર. ચલો, હવે જોજો કે આપણે અહીંયા આ રીતે ધારો કે લઈએ કે આ θ છે તો આ θ જ થાય. ચલો, આ ખૂણો 90 નો છે તો આ 90 - θ થાય. આ 90 નો છે તો આ θ થાય, એટલે આ ખૂણો θ થાય. ફરીથી આ z બની ગયો એટલે આ θ. ચલો, આ 90 નો ખૂણો છે તો આ θ હોય તો આ 90 - θ થાય. તો પેલો આ 90 નો ખૂણો છે તો આ 90 - θ હોય તો આ θ થઈ જાય. ચલો, વેગ જે છે વેગ એનો આપણે અહીંયા આ રીતે પ્રક્ષેપ દોરી શકીએ. જો એના શીર્ષ અને પૂંછમાંથી, બરાબર, આ રીતે આપણે x અક્ષ ઉપર વેગનો સ્પર્શક દોરી શકીએ. કે આ સદિશ આમ છે તો એનો સ્પર્શક બોલો વેગનો x અક્ષ ઉપર પ્રક્ષેપ આ રીતે આવશે, બરાબર. આને હું કહી દઉં છું v (t). આ જે સ્પર્શક બન્યો એને શું કહી દઉં? v (t), બરાબર. તો ચલો, આકૃતિ પરથી આપણે v (t) કેટલા લખી શકીએ? તો કે ખૂણો બનાવે એ cos. તો ચલો, આ કયો? cos. પણ આપણે કયો જોઈએ છે? આ જોઈએ છે કે નહીં? આ. તો આ cos, તો આ કયું આવશે? sin. એટલે v (t) બરાબર શું લખાય? v (t) બરાબર a sin ωt + phi. v (t) બરાબર a sin ωt + phi.
બરાબર, આ એક્સ અક્ષ પરના પ્રક્ષેપની વાત થઈ. હવે પણ જો આ તો ઋણ એક્સ દિશામાં છે કે નહીં, ઋણ એક્સ પર છે એટલે શું કરવું પડે આપણે અહીંયા આગળ? માઇનસ કરવું પડે. માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો જો એક્સ ઓફ ટી, એક્સનું સમીકરણ જો આ હોય એટલે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ આ હતો કે નહીં, તો આને આધારે વેગનું સમીકરણ આવે માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. પણ ધારો કે એક્સ એટલે કે સ્થાનાંતરનું સમીકરણ જો એક વાય પ્રક્ષેપ પર લઈએ તો ચલો વાય પ્રક્ષેપ પર બોલો આવું સૂત્ર બને અહીંયા. આવું વાય અક્ષ ઉપર આપણે આ રીતે પ્રક્ષેપ મળે તો એનું સમીકરણ આ જે છે એનું સમીકરણ શું આવશે? એનું સમીકરણ આવશે વી ઓફ ટી બરાબર, માફ કરજો અહીંયા ભૂલ થઈ, ચલો આમાં તીરની લંબાઈ એ ઓમેગા આવશે કે નહીં, એટલે એ ઓમેગા બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ 5 થાય ને. તીરની લંબાઈ એ ઓમેગા આવે કે નહીં, તો એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 થાય. પહેલામાં તીરની લંબાઈ એટલે એ હતી આ, પણ હવે આપણે વાત આની કરીએ છીએ આને આમાં કેટલું આવશે? વી બરાબર એ ઓમેગા, તીરની લંબાઈ એ ઓમેગા આવે એટલે આવશે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. ચલો જો અહીંયા શું આવશે? આ વાય અક્ષ ઉપર છે તો વી ઓફ ટી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. મતલબ કે જો સ્થાનાંતરનું સમીકરણ તમે આ લ્યો તો વેગ પેલો આવે, અને જો આ લ્યો ને તો વેગ આ આવે. બીજું આ ધન આવશે, કેમ? કારણ કે જો તીર ઉપર તરફ છે કે નહીં. પેલો ઋણ આવે, કેમ? કારણ કે તીર આમ છે, બરાબર. તો આ ભૌમિતિક રીતે આપણે વેગનું સમીકરણ લાવી શકીએ. વર્તુળમય ગતિ સાથે સરખામણી કરીને સ્થાનાંતર માટે આપણે વેગ અને પ્રવેગના સમીકરણો આ રીતે મળે. ચલો આ જ સેમ સમીકરણ આપણે બીજી રીતે પણ લાવી શકીએ. દાખલા તરીકે વેગ એટલે dx બાય dt કહેવાય. તો આનું વિકલન કરીએ આપણે તો વી ઓફ ટી બરાબર ડી બાય ડીટી ઓફ, ચલો માઇનસ એ ઓમેગા, માફ કરજો એક્સનું જે છે સમીકરણ, એક્સનું સમીકરણ એટલે એ કોસ ઓમેગા ટી પ્લસ 5, એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ચલો આનું વિકલન કરી દઈએ, કારણ કે એક્સનું વિકલન કરો એટલે વેગ મળે. એ તો અચળ, કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. ચલો આ અંદરના કાઉન્સનું ફરીથી વિકલન કરવું પડે એટલે ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી પ્લસ 5 એટલે માઇનસ એ, ચલો અહીંયા ઓમેગા અચળ, ટીનું વિકલન 1, 5નું 0 એટલે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. બોલો આવી જાય ઉપરનું સમીકરણ. તો ટૂંકમાં આ રીતે આપણે વિકલન કરીને પણ સંબંધ લાવી શકીએ. આ વેગ અને સમયનો સંબંધ થઈ ગયો. સમય સાથે વેગ કઈ રીતે બદલાય આપણને મળે. પેલું સડાવત ગતિ પરથી ભૌમિતિક રીતે લાવ્યા, આ વિકલન પરથી મેથેમેટિકલી લાવ્યા, બરાબર. માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5. ચાલો સેકન્ડ થિંગ, હવે એક્સ્ટ્રા સૂત્રોની તૈયારી કરીએ. અહીંયા કેટલાક એક્સ્ટ્રા સૂત્રો લઈએ. ચલો સમજો કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ તો નાનપણથી આપણને આવડે. તો એમાં સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. તો સાઇન થીટા બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. તો અહીંયા સાઇન થીટા છે ત્યાં મૂકી શકાય. તો વી ઓફ ટી આપણે આ રીતે લખી શકીએ, પ્લસ ઓર માઇનસ, માફ કરજો, માઇનસ એ ઓમેગા, સાઇનની જગ્યાએ લખવાનું પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એટલે વી ઓફ ટી ઇક્વલ ટુ, ચલો પ્લસ માઇનસ 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 પ્લસ એ ઓમેગા અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચલો થીટાની જગ્યાએ શું લખવાનું? ઓમેગા ટી પ્લસ 5. થીટા એટલે આપણા કેટલા છે? ઓમેગા ટી પ્લસ 5. એટલે અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ 5. ચલો એ એમ કહે છે કે મારે અંદર જવું છે વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં મોકલી દો એને. માઇનસ ઓર પ્લસ ઓમેગા અંડર રૂટ, ચલો વર્ગમૂળમાં જાય એટલે વર્ગ થઈને જાય, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. પણ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 એટલે એક્સ, તો એનો વર્ગ કરો એટલે એક્સ સ્ક્વેર, એટલે આપણને આવું સમીકરણ મળે. વી ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ ઓર પ્લસ, બરાબર, ઓમેગા અંડર રૂટ એસ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે જો આ સમીકરણમાં ટી તો છે નહીં, તો પછી અહીંયા શું લખી શકીએ આપણે? વી ઓફ એક્સ, કારણ કે એક્સ સ્થાન સાથે વેગ કઈ રીતે બદલાય એની વાત છે. જો અહીંયા ટી હતો, અહીંયા ટી હતો, સમીકરણમાં ટી હતા, પણ હવે જો ટી નથી, એક્સ થઈ ગયું, એટલે હવે આ જે સંબંધ થઈ ગયો
એ વી અને એક્સનો સંબંધ થઈ ગયો. કોનો સંબંધ થઈ ગયો? આ વી અને એક્સ, એટલે કે સ્થાન સાથે વેગ કઈ રીતે બદલાય. દોલનો થાય, દોલન ગતિ થાય તો બીજું શું બદલાય? એક્સ બદલાય. પ્લસ એ અને માઇનસ એની વચ્ચે બદલાતો જાય તો પછી વેગ કઈ રીતે બદલાય એ પેલા સમીકરણ પરથી આપણને મળે. આમાં સમય સાથેનો સંબંધ હતો, પેલામાં છે એક્સ સાથેનો સંબંધ. ચલો, તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે, -4 + ω √s² - x². ચલો, બીજું ખાસ કિસ્સાઓ લઈએ એના, વેગના ખાસ કિસ્સાઓ. ચલો, પેલું મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાન માટે x બરાબર 0 હોય. મધ્યમાન સ્થાને ક્યાં હોય? x0 હોય, સેન્ટર ઉપર x0 હોય. x0 હોય તો ત્યાં 0 મૂકી દો એટલે આવશે v બરાબર, ત્યાં 0 મૂકશો એટલે -4 + ω s² નું વર્ગમૂળ એટલે a ઓમેગા એ. હવે સમજો a² માંથી x² બાદ થાય એટલે આ કિંમત ઘટે, પણ બાદ જ ન થાય તો આ કિંમત કેવી હોય? મહત્તમ હોય. બાદ ન થાય તો મહત્તમ, ને પછી બાદ થવા માંડે તો ઘટતી જાય, તો મતલબ કે બાદ ન થાય ત્યારે મહત્તમ હોય. તો ઓમેગા એ આ કેવી કિંમત છે? મહત્તમ છે, એટલે -4 + Vm લખાય. તો જ્યાં Vm બરાબર ઓમેગા એ બરાબર મહત્તમ વેગ, દોલકનો મહત્તમ વેગ, અથવા તો એને કહેવાય મહત્તમ ગતિ, અથવા કહેવાય ગતિ કંપ વિસ્તાર. કારણ કે આ વેગ જે છે, વેગ બરાબર, તમે અહીંયા -4 + ω એ લખ્યા આપણે અહીંયા, તો એનો મતલબ એવો થાય કે વેગ જે છે એ +ω એ અને વેગ જે છે એ -ω એની વચ્ચે બદલાય. તો એટલે માટે એને કહેવાય મહત્તમ ગતિ અથવા ગતિ કંપ વિસ્તાર. ગતિ એટલે વેગ, તો મહત્તમ વેગ અથવા મહત્તમ ગતિ અથવા ગતિ કંપ વિસ્તાર એવું પણ કહેવાય. ચલો, મધ્યમાન સ્થાને હતો. હવે નંબર 2, અંત્ય બિંદુઓએ. અંત્ય બિંદુએ x બરાબર ± a. અંત્ય બિંદુ હોય ત્યારે x બરાબર ± a. તો વેગ v બરાબર, ચલો x ની જગ્યાએ ± a કરો એટલે એનો વર્ગ થઈ જાય. વર્ગ એટલે s² થઈ જાય, તો s² - a² 0 આવું લખાય. √s² - x², કારણ કે આનો વર્ગ કરો એટલે x² બરાબર s² થઈ જાય, એટલે વેગ v કેવો થાય? 0. તો અંત્ય બિંદુ આગળ દોલકનો વેગ 0 હોય બરાબર, બાકી દોલકનો વેગ મધ્યમાન સ્થાને મહત્તમ હોય, ઓમેગા એ જેટલો હોય. તો ચલો, આ આખું થઈ ગયું વેગનું બરાબર, વેગના કિસ્સાઓ. એક્સ્ટ્રા જે છે, એક્સ્ટ્રા કરીને જ્યાં લખ્યું બધું બરાબર, એ તમારે નોટમાં એક્સ્ટ્રા ટોપિક કરીને જ લખવાનું, એક્સ્ટ્રા કરીને જ લખવાનું. બાકી થિયરી જે છે આખી ચોપડીમાં તમને જેમ ટીક કરાવી છે, ટીક કરેલી PDF મોકલી છે એ પ્રમાણે એમાંથી કરવાની. એક્સ્ટ્રા જે છે એ વેગ પૂરું થાય એટલે નીચે એક્સ્ટ્રા કરીને લખવાનું બરાબર. ચલો, અને આ થઈ ગઈ વેગ માટેની આકૃતિ. ચલો, આ વેગની ચર્ચા થઈ ગઈ. હવે આપણે લઈએ પ્રવેગ. ચાલો, તો આપણે વેગનું સમીકરણ ભણી ગયા. હવે આનું આપણે કોઈ ચર્ચા નથી કરતા, બરાબર. સીધું આને આધારે વેગ v(t) બરાબર -a ω sin ωt + ϕ. ચલો, હવે વાત કરશું પ્રવેગની. ચલો, ફરીથી આપણે એ જ બરાબર આપણો કોણ લઈ લઈએ. આજે આ કણે બહુ કામ કર્યું છે. ચલો, આ x અક્ષ, આપણી y અક્ષ, આ ઉગમ બિંદુ O, કોણ ફરીથી એ જ બરાબર, નિયમિત વર્તુળમાં ગતિ કરે છે, કોણીય વેગ એનો ઓમેગા, ત્રિજ્યા એની a. ચલો, હવે વાત કરશું પ્રવેગની. તો નિયમિત વર્તુળમાં ગતિમાં પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ હોય. કેન્દ્રગામી પ્રવેગ AC ના સૂત્રો v²/r, ω²r અને ω_v, આવા 3 સૂત્રો હોય. AC ના 3 સૂત્રો આવે. ચલો, આપણે અહીંયા ઓમેગા અને ત્રિજ્યા એમની જરૂર છે, તો એનો મતલબ એવો થાય કે પ્રવેગનું આપણે કયું સૂત્ર લઈશું? ω²r. તો એને અનુરૂપ આપણે અહીંયા સૂત્ર લઈશું AC અથવા A = ω²a. r ની જગ્યાએ ત્રિજ્યા કેટલી છે? a, એટલે ω²a. અને આ પ્રવેગ કઈ દિશામાં હોય? તો કે કેન્દ્ર તરફ. કેન્દ્રગામી પ્રવેગ છે ને, પ્રવેગ કેન્દ્ર તરફ હોય. દાખલા તરીકે કણ આપણો અહીંયા છે, t બરાબર t સમય અહીંયા છે, તો એનો પ્રવેગ એ ક્યાં હોય? કેન્દ્ર તરફ હોય બરાબર, ω²a મૂલ્યનો હોય. ચલો, આ ખૂણાને હું θ કહી દઉં, જ્યાં θ એટલે કેટલા? θ એટલે ωt + ϕ. તો ચલો, આને જો આપણે આ રીતે લઈએ
તો આ થીટા હોય તો આ પણ થીટા જ થાય. આપણે એક્સ અક્ષ પરની ચર્ચા કરીએ છીએ તો પછી ઓમેગા સ્ક્વેર એનો આ ઘટક એક્સ અક્ષ પરનો ઘટક એટલે બોલો આ રીતે પડશે. આમ આવશે. આ એક્સ અક્ષ પર આ રીતે ઘટક પડે. આટલું હું આવે એને હું કહી દઉં એ ઓફ ટી. તો બોલો એક્સ અક્ષ પર શું આવે? ખૂણો બનાવે એ કોસ. એટલે એ ઓફ ટી બરાબર ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ નેગેટિવ સાઈડ છે, નેગેટિવ ડાયરેક્શનમાં છે, ઋણ એક્સ અક્ષ ઉપર છે એટલે આગળ માઇનસ કરવાના. એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ કેન્દ્ર તરફ હોય. ચલો એકદમ સિમ્પલ છે. પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ હોય, કેન્દ્ર તરફની દિશામાં હોય. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ પ્રમાણે આપણને પ્રવેગ મળે. ચલો આ સમીકરણને આપણે બીજી રીતે પણ લાવી શકીએ હોત કે એ ઓફ ટી ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ વી ઓફ ટી. વેગનું વિકલન કરો એટલે પ્રવેગ મળે. ચલો ડી બાય ડીટી ઓફ વેગનું સમીકરણ એ ઓમેગા. ચલો આ વેગનું સમીકરણ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે આવશે માઇનસ એ ઓમેગા સાઇનનું વિકલન કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. ચલો હવે ખૂણાનું વિકલન તો ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી પ્લસ ફાઈ તો આવશે માઇનસ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. ચલો અહીંયા ટીનું 1 ઓમેગા અચળ ફાઈનું 0 એટલે માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ તો આવશે એ ઓફ ટી બરાબર ઓમેગા માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. તો એવું આપણને સમીકરણ મળી જાય. ચલો આ સંબંધ થઈ જાય પ્રવેગ અને સમયનો. પ્રવેગ અને સમયનો સંબંધ થઈ જાય. ચલો બીજી એક્સ્ટ્રા બાબતો લઈએ. જો કે આમ તો એક્સ્ટ્રા તો ન કહી શકાય કારણ કે થિયરીમાં સમાવેશ થાય છે કે એ ઓફ ટી બરાબર માઇનસ ચલો ઓમેગા સ્ક્વેર એને અલગ રાખો તો એ કોસ એટલે એક્સ. તો અહીંયા એક્સ લખી દો તો ઓમેગા સ્ક્વેર એક્સ આવું સૂત્ર આપણને મળે. આ સંબંધ થઈ જાય પ્રવેગ અને એક્સનો. એ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સંબંધ થઈ જાય પ્રવેગ અને એક્સનો. બરાબર. ચલો હવે જો એક્સ ધન હોય એક્સ જો ધન હોય તો અહીંયા ધન મૂકો એટલે પ્રવેગ ઋણ આવશે લેસ ધેન 0. અને જો એક્સ ઋણ હોય અહીંયા ઋણ મૂકો તો ઋણ ધન તો એ ગ્રેટર ધેન 0. તો સમજો કે એવી વાત થાય કે એક્સ ધન એનો મતલબ કે દોલક જે છે એ આ દિશામાં જાય તો પ્રવેગ ઋણ એટલે આમ લાગે. એક્સ ઋણ તો દોલક આમ જાય તો પ્રવેગ ધન તો આમ લાગે. મતલબ કે બંને વખતે દોલક જો આમ જાય તો પ્રવેગ આમ, દોલક આમ જાય તો પ્રવેગ આમ. તો બંને વખતે ક્યાં લાગે? નિયત બિંદુ તરફ. બંને વખતે આ પ્રવેગ ક્યાં લાગે છે? નિયત બિંદુ તરફ પ્રવેગ લાગતો હોય. બરાબર. ચલો નિયત બિંદુ તરફ પ્રવેગ લાગતો હોય તો એના વિશે આપણે ભણી ગયા કે જે આપણું બળ છે એફ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. બળ એફ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. બરાબર. તો આ બળમાંય જો ઋણ હતા કે નહીં, મતલબ કે જો એક્સ ગ્રેટર ધેન 0 હોય તો બળ લેસ ધેન 0 આવે અને એક્સ લેસ ધેન 0 હોય તો બળ ગ્રેટર ધેન 0 આવે. આની જેવું છે ને જો, કારણ કે ન્યૂટનનો નિયમ એફ બરાબર એમ જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાં જ બળ હોય. બોલો છે કે નહીં? સેમ કન્ડિશન સેટ થાય તો બળ પણ કઈ દિશામાં લાગે? નિયત બિંદુ તરફ. એને જ આપણે સવરાવત ગતિ કીધેલી. તો પ્રવેગનું સમીકરણ એ કમ્પ્લીટલી અહીંયા પ્રૂવ કરે કે આપણે જે બધી ચર્ચા કરીએ છીએ સવરાવત ગતિ માટે જ છે. બરાબર. તો બધા સમીકરણો છે એ બંધ બેસતા થઈ જાય છે. ચાલો એના ખાસ કિસ્સાઓ લઈએ. હવે ખાસ કિસ્સાઓ છે એ એક્સ્ટ્રા છે, અહીંયાથી એક્સ્ટ્રા. ખાસ કિસ્સાઓમાં નંબર 1 મધ્યમાન સ્થાન. ચલો મધ્યમાન સ્થાન માટે x બરાબર 0 તો અહીંયા 0 મૂકો એટલે પ્રવેગ 0. તો મધ્યમાન સ્થાન આગળ પ્રવેગ કેવો હોય? 0. નંબર 2 અંત્ય બિંદુઓ. અંત્ય બિંદુઓ આગળ x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ. ચલો અહીંયા x મૂકી દો એટલે આવશે a ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓર માઇનસ એ. એક્સની જગ્યાએ પ્લસ ઓર માઇનસ એ મૂકી દો તો એ ઇક્વલ ટુ માઇનસ ઓર પ્લસ ઓમેગા સ્ક્વેર એ. ચલો એક્સની મહત્તમ કિંમત એ, કંપ વિસ્તાર જેટલી એ. તો મહત્તમ કિંમત મૂકો તો ઓમેગા સ્ક્વેર એ પણ કેવા થાય? મહત્તમ જ થાય. તો જો આને હું મહત્તમ કહી દઉં તો એ ઇક્વલ ટુ માઇનસ ઓર પ્લસ એ એમ, જ્યાં એ એમ બરાબર ઓમેગા સ્ક્વેર એ. એને કહેવાય મહત્તમ પ્રવેગ અથવા એને કહેવાય પ્રવેગ કંપ વિસ્તાર.
મહત્તમ પ્રવેગ અથવા એને કહેવાય પ્રવેગનો કંપ વિસ્તાર. તો ચલો, મહત્તમ પ્રવેગ ઓમેગા સ્ક્વેર એ સૂત્ર યાદ રાખવાનું, મહત્તમ વેગ ઓમેગા એ પણ સૂત્ર યાદ રાખવાનું. ચલો, આ આખી ચર્ચા થઈ ગઈ પ્રવેગની. ચાલો, ખબર પડી? બરાબર. તો પહેલાં જનરલ થિયરી છે પ્રવેગમાં, જે ટેક્સ્ટબુકમાંથી લખવાની, અને પછી એક્સ્ટ્રા પોઈન્ટ જે છે આ એક્સ્ટ્રા પોઈન્ટ તમારે ટેક્સ્ટબુકમાંથી થિયરી લખી લો, પછી નોટમાં એક્સ્ટ્રા પોઈન્ટ કરીને લખવાનું. આકૃતિઓ આગળ સ્થાનાંતર વેગ અને પ્રવેગ, જો જૂની ચોપડી હશે ને તો એમાં સ્થાનાંતરની આકૃતિ આપી જ નથી, બરાબર. પણ જો નવી ચોપડી હશે, સ્થાનાંતરની જગ્યાએ બબે આકૃતિઓ આપી છે પાછળના પેજ ઉપર ઉદાહરણની સામે. પણ જો નવી બુક હશે તો એ લોકોને સ્થાનાંતરની એક જ આકૃતિ આપી છે. તો એમાં આગળની આકૃતિમાં જે કંઈ સ્થાનાંતરનું મેં આકૃતિ દોરેલી આપણે, એમાં જે કંઈ બધું એક્સ્ટ્રા લખેલું હતું એ બધું લખી દેવાનું બોર્ડ ઉપરથી જોઈને, વિડીયોમાંથી જોઈને લખી નાખવાનું એક્સ્ટ્રા બાબતો માટે. ચાલો, ઓકે. તો પ્રવેગનું સમીકરણ મળી ગયું. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો, તો આપણે આટલા સમીકરણ ભણી ગયા. x = a cos ઓમેગા t પ્લસ ફાઈ, વેગનું સમીકરણ -a ઓમેગા સાઇન ઓમેગા t પ્લસ ફાઈ, અને પ્રવેગનું સમીકરણ -ઓમેગા સ્ક્વેર a cos ઓમેગા t પ્લસ ફાઈ. ચલો, આ સમીકરણોને આપણે ફાઈ બરાબર 0 માટે લખવાના છે. તો ફાઈ જ્યાં હોય ને 0 મૂકી દો એટલે x = a cos ઓમેગા t, બરાબર, v = -a ઓમેગા સાઇન ઓમેગા t, અને પ્રવેગ a = -ઓમેગા સ્ક્વેર a cos ઓમેગા t, બરાબર. ફાઈ બરાબર 0 માટે આપણે આ સમીકરણ લખ્યા. ચલો, હવે આપણે x, v અને a વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. પણ એ આપણે આલેખ દોરી એની પહેલાં એક કોષ્ટક બનાવી નાખીએ તો આલેખ છે એ બહુ ઇઝી થઈ જાય. ચલો, અહીંયા આપણે લઈશું વિધેય અને સમય અથવા તો ખૂણો. ચલો, આ x ઓફ t, આ v ઓફ t અને આ a ઓફ t. ચાલો, હવે સમય પહેલાં 0 એટલે ખૂણો પણ કેટલો 0, બરાબર, એટલે ખૂણો 0. પછી સમય t/4. હવે t/4 સમય એટલે જો અહીંયા જુઓ, આ વર્તુળ છે એનો અહીંયા 0 સમય હોય, ત્યાંથી ફરી પાછો અહીંયા આવે ને એટલે t થઈ જાય. તો અહીંયા સમય હોય t/4, અહીંયા 2t/4, અહીંયા 3t/4 અને અહીંયા 4t/4 t થાય. તો ચલો, અહીંયા ખૂણો કેટલો કહેવાય π/2, અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને અહીંયા થઈ જશે 2π. તો ચલો, t/4 સમય એટલે ખૂણો કેટલો π/2. પછી આવશે, બરાબર, t/4 2t/4 એટલે કે t/2, 2t/4 એટલે ખૂણો π, પછી 3t/4 એટલે ખૂણો 3π/2, અને પછી આવશે t એટલે ખૂણો આવશે 2π, 4t/4 એટલે કે t. ચલો, હવે આમાં કોસ અને સાઇનના મૂલ્યો મૂકવાના, બરાબર. તો જો કોસ ઓમેગા ટી આને લેવાનું, ઓમેગા ટી એટલે આ ખૂણો, ઓમેગા ટી એટલે ખૂણો એટલે ઓમેગા ટી, અને ટી સમય લ્યો તો આ, બરાબર. ઓમેગા ટી એટલે ખૂણો, હમણાં આપણે આવું ભણી ગયા, થીટા બરાબર ઓમેગા ટી એટલે ખૂણો છે. ચલો, કોસ પહેલાં 0 મૂકો, cos 0 1 એટલે a, અહીંયા cos 0 1 એટલે a, પછી π/2 cos π/2 0, પછી cos π એટલે -1 એટલે આવશે માઇનસ a, પછી 3π/2 0 અને cos 2π 1 એટલે a, એટલે x આ રીતે આવે. ચલો, v ઓફ ટીમાં હવે સાઇન છે તો sin 0 0, પછી sin π/2 1, આ 1 થઈ જાય એટલે -a ઓમેગા, પછી આવશે પાઈ, sin π એ 0, પછી આવશે 3π/2 એટલે sin -1 આવે, આ માઇનસ ને આ માઇનસ બે મળીને પ્લસ એટલે ઓમેગા, અને sin 2π 0. ચલો, a ઓફ ટી તો cos, ફરીથી એમાં cos 0 1 એટલે -ઓમેગા સ્ક્વેર a. ચલો, cos π/2 0 એટલે 0. ચલો, cos π -1 માઇનસ પ્લસ એટલે ઓમેગા સ્ક્વેર a, પછી 3π/2 0 અને 2π એટલે 1 તો -ઓમેગા સ્ક્વેર a. તો આ રીતે કોષ્ટક બનાવી દેવાનું. હવે આપણે આલેખો દોરીએ.
તો ત્રણેય આલેખો જે છે ને એક જ સાથે દોરવાના છે. આ એક્સ ઓફ ટી, આ પ્લસ એ, આ 0, આ માઇનસ એ. ચલો હવે વી ઓફ ટી, વી ઓફ ટીમાં મેક્સિમમ એ ઓમેગા, 0 માઇનસ એ ઓમેગા. પછી આવશે પ્રવેગ એ ઓફ ટી, એમાં મેક્સિમમ ઓમેગા સ્ક્વેર એ, પછી 0 અને પછી આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર એ. આ લિમિટ બાંધી દેવાની એટલે આલેખ શું છે એની બહાર ન જાય એમ. લિમિટમાં રહીને કામ કરવાનું. લિમિટેડ કામ નહીં કરવાનું, લિમિટમાં રહીને કરવાનું એવું કીધું. પાછા એમ કે સરે કીધું લિમિટેડ કામ કરવાનું. લિમિટેડ નહીં, કામ પુષ્કળ કરો પણ લિમિટમાં લઈને. એટલે આટલું કામ થવું જોઈએ તો થઈ જ જવું જોઈએ એમ. ચલો આ 0 હોય તો અહીંયા હોય t/4, આ 2t/4, આ 3t/4 અને t. આ t. ચાલો હવે પહેલા બિંદુઓ બતાવવાના. તો x થી સ્ટાર્ટ કરો એટલે પહેલા a, પછી 0, પછી માઇનસ એ, પાછું 0, પાછું એ. તો આલેખ આ રીતે આવશે. બરાબર. ચલો વેગમાં પહેલા 0, પછી માઇનસ એ ઓમેગા, પાછું 0, પછી પ્લસ એ ઓમેગા અને પાછું 0. એટલે આલેખ આ રીતે આવશે. ચલો પ્રવેગમાં પહેલા માઇનસ ઓમેગા સ્ક્વેર એ, પછી 0, પછી ઓમેગા સ્ક્વેર એ, પાછું 0, માઇનસ ઓમેગા સ્ક્વેર એ. એટલે આલેખ આ રીતે આવશે. હવે તમે આ એક્સ વાળો અને વેગવાળો આલેખ જુઓ. એક્સ અને વેગવાળો આલેખ જુઓ. જ્યારે પેલો મહત્તમ હોય ને ત્યારે આ 0 અને જ્યારે આ મહત્તમ થાય ને ત્યારે આ 0 થાય. જો એક અહીંયા હોય ને 0 આગળ ત્યારે એક મહત્તમ આગળ. હવે જ્યારે આ 0 આગળ પહોંચે ને ત્યારે મહત્તમ આગળ પહોંચે. જ્યારે આ 0 આગળ પહોંચે ત્યારે આ પાછો મહત્તમ આગળ પહોંચે. મતલબ કે અહીંયા 0 હતું ત્યારે આ મહત્તમ હતું. એટલે કે આ બે આ રીતે હતા. હવે આ જેવો અહીંયા આવ્યો તો આ અહીંયા આવી ગયો, આ અહીંયા આવ્યો તો આ અહીંયા આવી ગયો. બરાબર. આ અહીંયા આવ્યો તો અહીંયા આવી ગયો. મતલબ કે દરેક વખતે કડા તફાવત કેટલો એમની વચ્ચેનો π/2. તો x અને v એના આલેખો વચ્ચે કડા તફાવત કેટલો છે? π/2 નો. ચાલો હવે સેમ x નો આલેખ જુઓ અને પ્રવેગનો આલેખ જુઓ. જો જ્યારે આ મહત્તમ હતો ત્યારે આ માઇનસ થાય, આ પોઝિટિવ તો આ નેગેટિવ, પછી બંને સાથે 0, પછી આ નેગેટિવ થાય તો આ પોઝિટિવ થાય. જો એવું ક્યારે બોલે તો કે એક અહીંયા હોય પોઝિટિવ સાઈડ તો એક અહીંયા નેગેટિવ સાઈડ. જ્યારે આ અહીંયા આવે તો આ અહીંયા આવી જાય, જ્યારે આ અહીંયા આવશે તો આ અહીંયા આવી જાય. તો બંને વચ્ચે ખૂણો કેટલો હોય? પ્રત્યેક વખતે બંને વચ્ચે ખૂણો કેટલો રહેશે? પાઈનો. તો આ થઈ ગયો એક્સ અને પ્રવેગના આલેખ જે હતા એમની વચ્ચેનો ખૂણો આ રીતે બદલાય. તો એમની વચ્ચે કડા તફાવત આવશે પાઈનો અને એક્સ અને વી વચ્ચે કડા તફાવત આવે π/2 નો. બરાબર. તો આ પ્રમાણે એક આખો અલગ પ્રશ્ન છે કે એક્સ વી અને પ્રવેગ માટે φ = 0 માટેના સમીકરણ લખો અને x ઓફ ટી વિરુદ્ધ ટી, v ઓફ ટી વિરુદ્ધ ટી અને a ઓફ ટી વિરુદ્ધ ટીના આલેખો દોરો. આખો પ્રશ્ન છે આ. ફરીથી પ્રશ્ન બોલું છું. x ઓફ ટી, v ઓફ ટી અને a ઓફ ટી માટે φ = 0 ના આલેખો દોરો. સોરી માફ કરજો, φ = 0 માટેના આલેખો સમીકરણો લખો અને બરાબર x ઓફ ટી વિરુદ્ધ ટી, v ઓફ ટી વિરુદ્ધ ટી અને a ઓફ ટી વિરુદ્ધ ટીના આલેખો દોરો. આ પ્રમાણે તમને આખો પ્રશ્ન પૂછાય.